આજના સમાજમાંથી માણસ ખોવાણો છે. ભગવાને તમને ને મને માણસ બની અને મોકલ્યા તો જ ખરા, પણ માણસ બનીને આપણે બધા જીવીએ છીએ ખરા? તમારા પોતપોતાના હૃદય ઉપર હાથ મૂકો, ખબર પડશે. કૂતરો હોય ને એને ક્યારે એમ ન કેવું પડે ભાઈ કૂતરો થા, એને 2 રોટલી નાખો એટલે પૂંછડી પટપટાવે, તમારા ઘરનું ધ્યાન રાખે. બળદ હોય ને એને ક્યારે એમ ન કેવું પડે બળદ થા. વાંદરો હોય એને ક્યારે એમ ન કેવું પડે વાંદરો થા. કૂતરાને એમ નથી કેવું પડતું તું કૂતરો થા, બળદને એમ નથી કેવું પડતું તું બળદ થા, વાંદરાને એમ નથી કેવું પડતું તું વાંદરો થા, પણ માણસને કેવું પડે ભાઈ હવે માણસ થા તો સારું છે. અર્થ ઈશ્વરે તમને ને મને માણસ બનીને મોકલ્યા તો છે, પણ માણસ બની અને જીવવાનું આપણે બધા ભૂલી ગયા છે. પૈસો કમાવામાં માણસ પોતાની જાતને એટલો ભૂલ્યો છે. દુકાનના ચોપડા લખવા એની પોથી, પૈસા ગણવા એના જાપ, ઘરે પત્ની ગુરુ, છોકરા છે અહીંયા શાલિગ્રામ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે અહીંયા શાલિગ્રામ, હવે સેવા કોની કરું? આવી પરિસ્થિતિ છે વ્યક્તિ. પૈસો એ સાધન છે, સાધ્ય નથી, આ વસ્તુ યાદ રાખજો. પણ આજનો સમાજ પૈસાને સાધન માનવાને બદલે સાધ્ય માનીને બેઠો છે, અને એના કારણે જ સમાજમાં અનેક પ્રકારના દૂષણો ઉભા થયા છે. આપણે બધા કપડા પહેરીએ ને, પુરુષો જબ્બા પહેરે, જબ્બાને 2 ખીચા, ઘણાને 3 હોય, ઉપર 1 હોય. લેંઘાને ખીચા, જબ્બાને ખીચા, શર્ટને ખીચા, પેન્ટને તો 2 બાજુ, આગળ ને પાછળ ને પાછું એક ચોર ખીચું. લેંઘાને ખીચા, જબ્બાને ખીચા, પેન્ટને ખીચા, શર્ટને ખીચા, કોટને તો અંદર ને બહાર 2 બાજુ ખીચા. કોટ વાળા હોય ને જંજાળ વાળા બહુ હોય. માણસ પહેરે એ બધા કપડાને ખીચા છે, પણ માણસ ગુજરી જાય ત્યારે એને કફન પહેરાવવામાં આવે ને કફનને કોઈ ખીચો હોય છે? કોઈ એમ કીધું કે કરોડપતિ મરી ગયો છે, આનો ખીચો મોટો કરજો, 10,000 નો ડટો મૂકવો છે. બાળક જન્મે ને ત્યારે સૌથી પહેલા આપણે એને બાળોત્યું પહેરાવીએ, કાઠિયાવાડી શબ્દ કહું તો. બાળોત્યમાં ખીચો ન હોય, અને માણસ ગુજરી જાય ત્યારે આપણે એને કફન પહેરાવીએ. કફનને પણ ખીચો હોતો નથી. આવે ત્યારે ખીચા વગરનો, જાય ત્યારે ખીચા વગરનો, છતાંય આખી જિંદગી ખીચો ભરવા માટે કાઢી નાખે છે, ખબર નથી કોના માટે ભરે છે. એકવાર પુનઃ તાળીઓથી આપણે બાપજીને વધાવીએ. ખૂબ ખૂબ એમનો આભાર. આપણને સૌને એમણે પાવન કર્યા. તો માણસ આવે ત્યારે ખીચા વગરનો અને જાય ત્યારે ખીચા વગરનો, અને છતાંય આખી જિંદગી ખીચો ભરવામાં કાઢી નાખે છે. તમે મને એ કહો કે તમારે અહીંથી મુંબઈ જવું હોય અને તમે કપડાની બેગ ભરતા હો, તો તમે બેગમાં કયા કપડા ભરશો? અહીંથી મુંબઈ જવું હોય અને કપડાની બેગ ભરીએ તો બેગમાં કયા કપડા ભરીએ? જે મુંબઈ લઈ જવાના છે એ. વધારાના કપડા આપણે બેગમાં ભરતા નથી. જે સાથે લઈ જવાનું છે એ જ વસ્તુને માણસ સાથે રાખે છે. પણ અહીંયા માણસની સમસ્યા એ છે કે ઉપર જવાનું છે, ત્યાં આમાંથી કઈ સાથે આવવાનું નથી. બંગલા, મોટર, ગાડી, પુત્ર, પરિવાર, કશું આવવાનું છે સાથે? અને છતાંય આખી જિંદગી માણસ ભેગું કરવામાં કાઢી નાખે છે.
પોતાના માટે થઈ જાય ને પછી પૂછે ઘણા કે હવે તો તમારે ભગવાનની દયા છે, શું કામ દોડો છો? કે મારું તો ઠીક, પણ મારા છોકરાને કોઈ ચિંતા નહીં ને. લે, મૃત્યુ માણસની માથે કાળ બનીને બેઠું છે. એ કાળની, એ મૃત્યુની માણસને ચિંતા જ નથી. બસ પોતાની જિંદગી આખી ભેગું કરવામાં અને ભોગવવામાં માણસ કાઢી નાખે છે. કોઈએ બહુ સારું લખ્યું છે, યુ ભરને કો તો દુનિયા મેં પશુ ભી પેટ ભરતે હૈ, पशु भी पेट भरते हैं, पथिक जो बाट कर खाए उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं. પેટ ભરવા માટે તો છે ને મારા વાલા પશુ પક્ષીઓ ભરે છે, પ્રાણીઓ ભરે છે, પણ માણસમાં અને અન્ય જીવોમાં તફાવત જ આ છે કે તમને ઈશ્વરે માણસ બનાવીને મોકલ્યા છે તો તમારી પહેલી ફરજ છે ધર્મને કેન્દ્રમાં રાખવાની. પણ પૈસો કમાવાની ચિંતામાં માણસ પોતાની જાતને એટલો બધો ભૂલી ગયો છે. એકવાર એક સંત થયા આપણે ત્યાં, જેનું નામ હતું રામતીર્થ. બહુ જ સારા સંત હતા. એ બહુ પુસ્તકો વાંચવાને બદલે સમાજને વાંચવાનું કામ કરતા. કોઈ ચોપડીઓ નહીં વાંચવાની, દુનિયા વાંચવાની, સમાજ વાંચવાનો. ખીચામાં એક પેન અને ડાયરી રાખે અને વિચરણ કર્યા કરે. ફરતા ફરતા એવું કઈ લાગે તો પોતાની બુકમાં એ લખી રાખે. એક દિવસ ઘટના એવી ઘટી, સ્વામી રામતીર્થ ફરતા ફરતા જતા હતા. એ સમયે એક ગામમાં એક શેઠજીના બંગલામાં આગ લાગેલી. આગ એટલી બધી લાગેલી કે આખો બંગલો આગથી ઘેરાઈ ગયેલો. શેઠ અને શેઠાણી બહાર બેઠા બેઠા લમણે હાથ દઈને રોતા હતા. એ સમયે શેઠનો એક નોકર આવ્યો દોડતો દોડતો, સાહેબ હજી એક વાર બંગલામાં જઈ શકાય એવો સમય છે. જો તમારી કોઈ કિંમતી વસ્તુ બંગલાની અંદર રહી જતી હોય તો મને કહો, તો તમને લાવી દઉં. બંગલો તો બચાવી શકાય એમ નથી, પણ તમારી કોઈ કિંમતી વસ્તુ જો અંદર રહી જતી હોય તો મને કયો, હું તમને લાવી દઉં. પેલા શેઠે લમણે હાથ દઈને કીધું, ભાઈ મારું બધું ભૂલી ગયું, હવે હું શું બચાવું? કાઈ નહીં, જાઓ, જે હાથમાં આવે એ લઈને આવો, પણ તમારી જાતનું ધ્યાન રાખજો. પેલા બે ચાર કામ કરવા વાળા માણસો અંદર ગયા. જે કઈ હાથમાં આવ્યું એ લઈને બહાર આવ્યા ને પછી તો આખા એ બંગલામાં આગ લાગી ગઈ. અને બંગલો આગના એ જ્વાળાઓમાં ભડભડ બળવા લાગ્યો ને ત્યારે શેઠ અને શેઠાણી પોક મૂકીને રોવા મળ્યા. કોઈએ પૂછ્યું કે શેઠજી એટલું બધું શા માટે રડો છો? જે થવાનું હતું એ થઈ ગયું, હવે રડીને શું ફાયદો? ત્યારે શેઠજી રોતા રોતા એટલું બોલ્યા કે આ બધો સામાન બચાવવાની ચિંતામાં ને ચિંતામાં મારો એક 20 વર્ષનો યુવાન દીકરો 7મે માળે સૂતો હતો, એને બચાવવાનું ભૂલી ગયો. આ અગ્નિમાં એ તો બળીને ભસ્મ થઈ ગયો. આ દ્રશ્ય પેલું રામતીર્થે જોયું અને સંતે પોતાની ડાયરીમાં એક સૂત્ર લખ્યું. શું લખ્યું? કે આ દુનિયાના બધા જ માણસો માત્ર ને માત્ર સામાન બચાવે છે, સામાનના વારસદારને કોઈ બચાવતું નથી. વારસદાર એટલે આત્મા.
તમારો મારો જીવ ઈ શું ઈચ્છે છે, એનું કલ્યાણ શેમાં છે, એ આપણે વિચારીએ છીએ ક્યારે? ભેગું કરવામાં અને ભોગવવામાં માણસ જિંદગી આખી કાઢી નાખે છે. 5 વર્ષનો તમારો છોકરો હોય અને એમ કે પપ્પા અથવા મમ્મી એક 500 રૂપિયા આપો ને, બુક્સ લાવી છે, તમે એને 500 રૂપિયા આપી દીધા. એ બજારમાં જાય, જુગાર રમી જાય, પૈસા હારી જાય અને ઘરે આવે અને તમને આ વાતની ખબર પડે તો તમે શું કરશો? લાકડી લેશો ને? લેવી જ પડે, કારણ કે પૈસા એને જુગાર રમવા નથી આપ્યા, પુસ્તક લેવા આપ્યા છે. એને પૈસાનો દુરુપયોગ કર્યો છે, માટે એને શિક્ષા થવી જોઈએ. બસ એવી જ રીતે ઉપરવાળા બાપે ભગવાને તમને અને મને માણસ કરીને આ પૃથ્વી ઉપર શું કામ મોકલ્યા છે? ખાલી ભેગું કરવાનું, ભોગવવા? નહીં 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 મારા વાલા, ઈશ્વરનું ભજન કરવા માટે મોકલ્યા છે. એને બદલે આખી જિંદગી આપણે ભેગું કરવામાં અને ભોગવવામાં કાઢી નાખીએ ને, તો ઉપરવાળો બાપે વાટે બેઠો હશે કે હમણાં દીકરો આવે એટલે વારો પાડી દો. આવું અમૂલ્ય માણસનું શરીર મળ્યું છે. આ શરીર માત્ર વિષય ભોગ માટે નથી. એહી તનું કર ફલે વિષય ન ભાઈ. તમને ને મને ભગવાને જે આપ્યું છે ને, એની કિંમત યોગ્ય સમયે કરી લેવી. યાદ રાખજો, આજે મોટા ભાગના માણસની સમસ્યા એ છે કે સમય જતો રહે ને પછી એની કિંમત સમજાય. વખત વયો જાય પછી કિંમત સમજાય, પણ વખત વયો ગયો હોય પછી કાંઈ કામનું નહીં. ઘરમાં એવું હોય ને, પતિ પત્ની બે ભેગા રહેતા હોય તો બેન રોજ પોતાના પતિને કહેતા હોય કે હું છું ને એટલે તમારું હાલે છે. અઠવાડિયું જો જાવ ને તો તમને ખબર પડે. અને ભાઈઓ બહેનો ને કહેતા હોય કે આ તો અમે પૂરું કરીએ છીએ. સાથે હોય ને ત્યારે આમ થોડુંક મીઠો ક્લેશ થતો હોય, પણ દૂર જાય ત્યારે એકબીજાની કિંમત સમજાય ને. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની કિંમત કરી લેતા શીખવું. પછી એ વસ્તુ હોય તો પણ ભલે, વખત હોય તો પણ ભલે, અને વ્યક્તિ હોય તો પણ ભલે. વસ્તુ હોય ને એની પણ કિંમત કરતા શીખવું જોઈએ. વ્યક્તિની પણ કિંમત કરતા શીખવું જોઈએ. ઈશ્વરે તમને જે આપ્યું છે, તમારા પરિવારમાં જેટલા વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિને સન્માન આપવું જોઈએ. પણ આજે તો આપણે બધા ભાગ્યશાળી એવા થયા કે સન્માનની વાત તો જવા દો, ટાઈમે નથી આપતા. ઘરમાં 4 જણા હોય ને, ચારે એક જ લિવિંગ રૂમમાં બેઠા હોય, છતાંય ચારેયના મોબાઈલ ચાલુ હોય. એ ચારેય બીજા હારે વાતો કરતા હોય પણ અંદર વાતો નથી કરી શકતા. બહુ મોટું દૂષણ છે. અમારા ગુરુજી એવું કહેતા કે જેટલી આંગળી તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર ફરે છે ને, એટલી આંગળી જો તમારી માળાના મણકા ઉપર ફરે ને તો તમારો બેડો પાર થઈ જાય. વસ્તુ હોય, વ્યક્તિ હોય કે વખત હોય, એની કિંમત માણસે સમજી લેવી જોઈએ. સમય જતો રહે પછી કોઈ પણ વસ્તુ કરે માણસ, એનું કોઈ મહત્વ નથી. સૌરાષ્ટ્રની બહુ જૂની કથા છે ને આપણી,
સૌરાષ્ટ્રના એક રાજા બહુ ઉદાર, એમનું મન એટલું બધું મોટું કે એમને ઘેરે જે કોઈ વ્યક્તિ માંગવા આવે, રાજા જુએ કે ગરીબ માણસ છે, યોગ્ય વ્યક્તિ છે, આપવા જેવો વ્યક્તિ છે, તો રાજા ખુલ્લે હાથે દાન આપે. હવે પરિસ્થિતિ એવી થઈ કે રાજાના આ દાનની ખબર આજુબાજુના ગામમાં લોકોને પડવા મળી. એટલે આજુબાજુના ગામમાંથી પણ લોકો રાજા પાસે દાન લેવા આવવા મળ્યા. ધીરે 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 કરતા લોકો એટલા બધા આવવા મળ્યા અને રાજા પણ ખુલ્લે હાથે લોકોને દાન દેવા લાગ્યા. એક દિવસ બન્યું એવું કે રાજાના જે દીવાન હતા ને, એને રાજાને રાજ્યસભામાં કીધું કે મહારાજ, તમે લોકોને દાન આપો છો એ વાત બરાબર છે, રાજાએ દાન આપવું જોઈએ, પણ મહારાજ તમે એટલું બધું દાન આપી દીધું છે કે તિજોરીનું તળિયું દેખાય છે, રાજ્યની તિજોરીનું તળિયું દેખાય છે. અને જો હજી તમે આમનું દાન આપ્યા કરશો ને તો મહારાજ સમય એવો આવશે કે ભવિષ્યમાં રાજ્ય ચલાવવું મુશ્કેલ થઈ જશે. અને મહારાજ જ્યાં ગોળ હોય ને ત્યાં તો માખ્યું આવે જ. આટલું કહી અને પેલા મહારાજ જે દીવાન હતા એ ત્યાંથી નીકળી ગયા. મહારાજે પણ વાત સાંભળી લીધી. રાત પડી એટલે દીવાનને દીવાન ખંડની અંદર રાજાએ બોલાવ્યા છે એકલા. અને રાજાએ દીવાનને કીધું કે ભાઈ, તમે સવારે મને કઈક કહેતા હતા. પેલા દીવાનજી કહેવા લાગ્યા કે હા મહારાજ, કઈ અવિનય થયો હોય તો મને માફ કરજો, પણ આ તો હું તમારો હિતે જ છું ખરો ને, એટલે મેં તમને કીધેલું. રાજા કહેવા લાગ્યા શું કીધું તું, જરા ફરીથી કહેશો? પેલો દીવાન કહેવા લાગ્યો મહારાજ, મેં એમ કીધેલું કે તમે રાજા છો, દાન આપો એ વાત બરાબર છે, પણ તમે એટલું બધું દાન આપી દીધું છે કે રાજ્યની તિજોરીનું તળિયું દેખાય છે, અને જો હજી આમ દાન આપતા રહેશો તો ભવિષ્યમાં રાજ્ય ચલાવવું મુશ્કેલ થઈ જશે મહારાજ. રાજા કે બરાબર ભાઈ, હજી તમે કઈક કીધું હતું? બોલે હા મહારાજ, મેં એમ કીધેલું કે જ્યાં ગોળ હોય ને ત્યાં માખ્યું આવે. બરાબર છે. બાજુમાં એક ટેબલ પડેલું, ટેબલ ઉપર એક કપડું ઢાકેલું. રાજાએ દીવાનને કીધું ભાઈ આ કપડું હટાવો ને. દીવાને કપડું હટાવ્યું તો એ ટેબલ ઉપર ગોળની ભેલી પડેલી. રાજાએ હળવેકથી દીવાનને કીધું તમે એમ કહો છો ને જ્યાં ગોળ હોય ને માખ્યું આવે, આ ગોળ છે, માખી લાવી દો. દીવાન કહેવા લાગ્યો મહારાજ, માખી તો દિવસ હોય તો આવે, રાત્રે માખી આવે નહીં. ત્યારે રાજાએ દીવાનનો હાથ પકડીને કીધું ભાઈ, હું તને ઈ જ કહું છું કે તમારો સારો દિવસ હોય, તમારો તપતો સૂરજ હોય, ઈશ્વરે તમને કંઈક આપ્યું હોય ને તો કોક તમારી પાસે લેવા આવે, બાકી આમનામ ગોળના ભેલા પડ્યા રહેશે અને ક્યારે રાત પડી જશે કોઈને ખબર છે? કાલે શું થવાનું એ તમને પણ ખબર નથી અને મને પણ ખબર નથી. એટલા માટે તો બેનો ભજન ગાય ને, ગોપીઓ ભજન મંડળમાં, એમાં ગાય કે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. પણ સમાજે એની પ્રત્યે દુર્લક્ષ બહુ કર્યો, એ તો તાળીઓ પાડ્યા કરે ને ગયા કરે. આજનો જે સમય છે, અત્યારનો જે સમય છે, તમારી પાસે કઈક હશે ને તો કોક લેવા આવશે, યાદ રાખજો. માનવીની પાસે કોઈ માનવી નો આવે, હજી તારા દિવસો દેખીને દુનિયા આવે. હેજી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. માનવીની પાસે કોઈ
માનવીનો આવે માનવી પાસે કોઈ માનવીનો આવે એ તારા દિવસો એ દેખીને દુખિયા ये गीता नो मांगणिया पूछी ये गीता रा आंगणिया हे पूछीने जे कोई आवे आवकारो कीधो आप जे आप जे હેજી તારા આંગણિયા પૂછીને રે કોઈ આવે. કોઈ આવી જાય ને અતિથિ, આપી શકો તો આપવું, ન આપી શકો તો બે હાથ જોડવા મારા વાલા. પણ ક્યારે કોઈનો તિરસ્કાર ન કરવો, આ યાદ રાખજો. કારણ કે ક્યારે કોના ઘરે કેવા સ્વરૂપે ઠાકોરજી આવે એ કોઈ જાણતું નથી. તો જ્યાં સુધી મહત્વ ખબર નહીં હોય ત્યાં સુધી એની કિંમત નહીં સમજાય. અહીંયા પણ આપણે ભાગવત કથાનો આરંભ કરીએ છીએ. તો એ કથાનો આરંભ કરતા પહેલા આજે પહેલો દિવસ છે અને વ્યાસજીનો એવો આદેશ છે કે કથાના પ્રથમ દિવસે ભાગવતજીના મહાત્મ્યનું ગાન કરવું. મહાત્મ્ય એટલે એક પ્રકારનું મહત્વ. ભાગવત શું છે એનું મહત્વ સમજાવે છે. અને ભાગવત શું છે એનું મહત્વ ભાગવત પોતાના મોઢે તો નહીં કહે ને, પોતે તો પોતાના વખાણ નહીં કરાય ને. એને આત્મશ્લાઘા કીધી છે સંસ્કૃતમાં. મોટો માણસ હોય ને ક્યારે પોતાના વખાણ પોતે નથી કરતો. बड़ा बड़ाई न करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे कि लाख हमारो मोल. हीरो क्यारे तुम्हारा खीचामांथी बोल्यो कि भाई लाख रुपयानो छुं, उपરના खीचामां રાખો, નહીં ને. તો ભાગવતજીનું મહાત્મ્ય બે પુરાણો કહે છે, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. પણ વ્યાસજીનો એવો આદેશ છે કે ભાગવત કથાના પહેલા દિવસે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું જે મહાત્મ્ય છે એનું ગાન કરી અને પછી ભાગવત કથાનો આરંભ કરો. તો આવો સૌ સાથે મળી અને પેલા ભગવાન ભાગવતના આ મહાત્મ્યનો આરંભ કર્યો. પ્રથમ શ્લોકમાં વ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરે છે. સૌ સાથે જોડાઈએ, બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણને વંદન કરીએ. શ્રી પરમાત્મને નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. આપણા શાસ્ત્રો, આપણા સંતો મંગલાચરણ દ્વારા ભગવાનના સ્વરૂપનો પરિચય કરાવે છે અને ભગવાનની પ્રાપ્તિના કે અનુભૂતિના માર્ગ બતાવે છે. જુઓ, કોઈ માણસ સાથે વ્યવહાર ત્યારે જ વધે જ્યારે આપણે એને ઓળખતા હોઈએ.